પાનોલી જેબી કેમિકલ્સ 2.5 કરોડના એડવાન્સ ટ્રીટમેન્ટ સિસ્ટમનું અનુદાન કર્યું છે. જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટરને હવે એડવાન્સ ટ્રીટમેન્ટ સિસ્ટમ વડે કેન્સરના દર્દીનો ઇલાજ થશે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટરને મોટી ભેટ મળી છે. પાનોલી સ્થિત જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ 2.5 કરોડની કિંમતની એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ દાન આપી છે. હોસ્પિટલના આજે આ અત્યાધુનિક સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમમાં 6D કાઉચ અને એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગનો સમાવેશ થાય છે. આ નવી ટેકનોલોજીની કેન્સરની દર્દીઓને રેડિયેશન થેરાપી વધુ ઝડપથી આપી શકાશે. લોકાર્પણ કાર્યક્રમમાં જેબી કેમિકલ્સના CEO નિખિલ ચોપરા અને સાઇટ હેડ ભરત ધનાણી હાજર રહ્યા હતા. જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા સહિત હોસ્પિટલના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી સિસ્ટમથી વધુ દર્દીઓને આધુનિક સારવારનો લાભ મળશે. Law. So it takes the shape of the body of the patient and it remains like this throughout the treatment for 35 days suppose. अगर 35 दिन का हमें रेडिएशन देना है तो 35 दिन तक ऐसा ही रहेगा. After that suppose मुझे हेड एंड नेक में रेडिएशन देना है तो हेड एंड नेक यानी ओरल कैविटी का कैंसर का पेशेंट है तो मैं ये मोल्ड बनाते हैं हम. दिस इज कॉल्ड अगेन एन इमोबिलाइजेशन डिवाइस. ये भी प्लास्टिक शीट होता है, उसको थोड़ा हीटिंग